હાર્દિક પટેલ, ડૉક્ટર હાર્દિક આયુર્વેદ હોસ્પિટલ, હિંમતનગરથી. અમારા પેશન્ટ છે સુરેન્દ્રસિંહ મનુસિંહ જાડેજા, જેઓ હાપાતાજપુરીના વતની છે, આમ રહેવાસી હિંમતનગરના છે. સુરેન્દ્રસિંહને 10 વર્ષથી કમરની પગની તકલીફ હતી. એમને શું તકલીફ હતી આપણે એમના શબ્દોમાં સાંભળીએ. સુરેન્દ્રસિંહ, આપને શું તકલીફ થતી હતી? મને ગરદનમાં ઘસારો, કરોડરજ્જુના મણકાઓના કમરમાં ઘસારો, તેમજ 2 મણકાઓ વચ્ચે ગેપ પણ હતી. આ બધું ઓર્થોપેડિકના રિપોર્ટ મેં કરાવેલા, એના આધારિત મને આ બધું જાણવા મળે. ત્યારબાદ મને મિત્રો વર્તુળો દ્વારા, બીજા સગા સંબંધીઓ દ્વારા આયુર્વેદિક પદ્ધતિ પર જવા માટે જણાવવામાં આવેલ. જે આધારિત મેં હાર્દિક પટેલ સાહેબનો પરામર્શમાં રહ્યો, એમના ત્યાં દવાખાનામાં હાજર રહી અને ઉપસ્થિત રહીને મેં દવાનું એમને ચર્ચાના અંતે એવું કહ્યું કે તમને કોઈ પણ જગ્યાએ જે પણ કહેવામાં આવેલ હોય એના કરતાં હું તમને 4 થી 5 માસમાં હું તૈયાર કરી શકીશ વગર ઓપરેશન. તેમજ તમારી જે જૂની એલર્જી, શરદી, ઉધરસ, વા આ બધું છે એ પણ હું મટાડવાની બાંહેધરી આપું છું. એ આધારિત મેં એમની દવા ચાલુ રાખી. જાન્યુઆરીથી ચાલુ કરતો મે માસના અંતે મને સંપૂર્ણ રાહત થઈ ગયેલ છે. એ બાબતે હું ખૂબ જ અહીંયા ડૉક્ટર સાહેબનો તેમજ એમના સ્ટાફનો આભાર માનું છું. અત્યારે સુરેન્દ્રસિંહ, તમારા વધારે બેસવું હોય તો બેસી શકાય છે તમારે? હું દરરોજ ભોળેશ્વર પૂજા કરવા જાઉં છું. હું સતત 2-2.5 કલાક બેસી શકું છું, કોઈ પણ ટેકા આધાર સિવાય. તો પણ કોઈ તકલીફ થતી તે છતાં મને કોઈ તકલીફ થતી નથી. તેમજ ડ્રાઇવિંગ પણ 80 થી 100 કિલોમીટરની રેન્જમાં હું મારો પોતાનું સેલ્ફ ડ્રાઇવિંગ કરી શકું છું. બેસવા ઉઠવામાં મને કોઈ પણ જાતની અડચણ નથી. સીડી ચડવામાં જ્યારે હું અહીં દવા લેવા આવ્યો એ વખતે સીડી ચડવામાં મને તકલીફ પડી હતી. મારે લિફ્ટમાં અહીંયા આવવું પડ્યું હતું. મારા જોડીદાર સાથીદાર મને ઉપર લાવી અને અંદર દવાખાનામાં લઈ ગયેલા. આજે હું વટકે સાથ આમ દવાખાનામાંથી નીચે ઉતરી શકું છું. 50 પગથિયા ઘરના પણ ચડી શકું છું. 10 વખત મારા પોતાના ઘરની સીડી ચડી ઉતરી શકું છું. મને કોઈ અડચણ નથી. છતાં દવા લેવાથી તમને એકદમ સંતોષ? દવા લેવાથી મને સંપૂર્ણ સંતોષ છે. અને આ દવા જે મને કળતરની અને આ જે ગેપ પડેલી એની લગતી દવાઓ આપેલી, પણ બોનસ તરીકે વધારાનું શરદી, એલર્જી અને એ તો બધું ગાયબ જ થઈ ગયું. એમ એ બોનસ તરીકે સાહેબે મને આપ્યું છે. સરસ. સુરેન્દ્રસિંહ જાડેજા છે, એમને આયુર્વેદ પ્રમાણે જોઈએ તો વાત વ્યાધિની તકલીફ કહેવાય. આપણે તેમના શરીરની પ્રકૃતિ પ્રમાણે વાત વ્યાધિની ચિકિત્સા કરી. આજે એના કારણે એમને બીજા પણ જે અન્ય રોગો હતા એમાંથી એમને પણ મુક્તિ મળી. આભાર.